નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। સિંગવડ, દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં આજ રોજ શ્રાવણ માસના પહેલા સોમવારે કાવડ યાત્રા બાંડીબાર ત્રિવેણી સંગમથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર કાવડ યાત્રા જોડાયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે રોજ શ્રાવણ માસના પહેલા સોમવારે કાવડ યાત્રા બાંડીબાર ત્રિવેણી સંગમથી શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિક ભક્તો હર હર મહાદેવના નારા બોલાવાતા કાવડ યાત્રા આગળ નીકળી અને ભાવિક ભક્તોનું પીપળાયા મુકામે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી અને પ્રસાદી આપવામાં આવી હતી અને આગેવાનો દ્વારા કાવડ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શ્રી કિરણભાઈ વણઝારા, ભરતભાઈ ભાભોર તેમજ પીપળાના નામ આગેવાનો સ્નેહલભાઈ પરમાર, રોહિતભાઈ પરમાર તેમજ દીપકભાઈ પરમાર, રમણભાઈ પરમાર, સમીરભાઈ પરમાર, સુનિલભાઈ પરમાર, કિશોરીભાઈ પરમાર સહિતના આગેવાનો પીપળાથી જોડાઈ અને બાદરસ્તોઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને કાવડ યાત્રા સિંગવડ બજારમાં થઈને ભમરેચી મંદિરે આરતી પ્રસાદ કરીને સમાપન કરવામાં આવ્યું હતું। મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર। જવાબ દો પકડ વિડિયો ચાલુ જવાબ આપણે જવાબ ઉભી